ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રીઝન પ્લાઝાના બીજા માળે આવેલ રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર 224 માં ગંજી પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતા 14 ઇસમોને રોકડ નાણાં 1,29,600 રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 16 કી રૂ 2,98,500 તથા મોટરસાયકલ નંગ 3 કી રૂ 1,45,000 તથા જુગારનું સાહિત્ય કી રૂ 0,000 મળી કુલ કી રૂ 5,73,100 ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહેલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન શ્રી વી.એમ. જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ દારૂ જુગારની અસામાજિક બદીઓ નેસ્તનાબૂદ કરવા સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગારની અસામાજિક બદીઓ મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જે. ચુડાસમાનાઓ એ સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા હે કો મયુરધ્વજસિંહ કિરતસિંહ તથા કો સંતોષભાઈ રાજુભાઈ તારકચિહ્ન નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રીઝન પ્લાઝાના બીજા માળે આવેલ રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર 224 માં રેડ કરી ગંજી પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતા 14 ઇસમોને રોકડ નાણાં 1,29,600 રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 16 કી રૂ 2,98,500 તથા મોટરસાયકલ નંગ 3 કી રૂ 1,45,000 તથા જુગારનું સાહિત્ય કી રૂ 0,000 મળી કુલ કી રૂ 5,73,100 ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. જોતા રહો હર્ષિતા સમાચાર. પ્રવીણભાઈ બધાને સાથે.